પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પપ્પા તો હેડે શું વહેલા વહેલા ગમો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગોળી. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગઈ જાત તો વહેલા વહેલા નાસ્તો તૈયાર થાય છે. ના ખાવા ચમ પાયલ જઈ તે ખાઈ છે કેટલી એ તો તૈયાર થાય છે નતારી. તો પતા તો અમે આગળ વધી ગુડ મોર્નિંગ. તો ગઈ શિલ્પા તો વહેલા વહેલા કબજા હિવાન ચાલુ કર્યું છે ને લગન આવી ગયો મમ્મી. આપણે ક્યાં જવાનું? તમારે ક્યાં જવાનું? તમારે નહીં જવાનું? જો ગણ ડોક્ટર પોઝિટિવ કોમેન્ટ આવી કેવી આવી? કેવી પણ આમ હાચો કે એવી આવી છે કઈ જતી તો કાલનો લુગડો વાળવાનો ચાલુ છે પત્તો જ નહીં એટલો બધો લુગડો બહાર નીકળી ગયો છે નહીં અમી વોટર પાર્ક બધા જતા રહ્યા વહેલા વહેલા જમવાનું બને કારણ કે ડૉક્ટર જયસિંહ ના ઘરે તો તોડી નાખ વાહન ડૉક્ટર એમના ઘર જઈ છે તે ખાઈને મોકલી લેવું હોય હા જવા જ ના રહી કાલે સવારે કે જતું રહેવાનું વહેલા જોઈ રહ્યા વિડીયો ઉતારી આ લોકો બરોબર ઢોળા એટલે મમ્મીને બોલાવું ડૉક્ટર તો જવા માટે રીહોણા જવું છે ડૉક્ટરને તે રીહાઈ છે કે મને તારી મૂકવા આવો પાછું પહેલી તો છે ચાલો વાનનો ડૉક્ટર અમારી યુવાન ટિફિન નો વખો પડે તે ચાલે એવું નહીં કે અમારે એ ના દવાખાનો જવાન છે ડોક્ટર આ તો ડોક્ટર બનશે પાછો હાઉસ હસબન્ડ ભોગવવો પડશે મમ્મી કે મોટા ડોક્ટર બનવું પછી તો રોધવા વાળી રાખશે થોડું ટિફિન તમે રાખો હા માં તો માણસો છે એટલે મને શું કરવા રાખવું પડે શું કામ બતાઈએ એટલે પકડ્યું નહીં ને આ પકડી પાડવું હોય આવે તો જોયું કેટલું વેચી હવન હાફું કહેવાય સ્કોર્પિયો બ્લેક સ્કોર્પિયો વિન્ચી હા વિન્ચી ઓર્ડર જો કરે જેન જોવું હોય તો બ્લેક સ્કોર્પિયો અડેન તો હાફું કેડર કોમજિયાર હોય આ પૂંછડી રે ની મજિયાર હોય અહીંથી પકડી અને અહીંથી જેર મારે એટલે અહીંથી આમ પકડો અને તેઓ ફોટો તૈયાર હોય જ્યારે એક ટીપું પડે ને તો તમે તમડિયો આવી જાય જોઈ લો ગાઈસ વેચી એકવાર પૂછીને કર્યો તો નહીં હા ક્યારે તો દવાખાને લઈ ગયા તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે હેડો મમ્મી ખાવું નહીં ખાવાનું થયું તો એ હું સદ્દામ પડું છું ખોટું મમ્મી તો હાજર કીધું નહીં મમ્મી કોઈ મમ્મી શું સાચું કે કઈ તમારે જમીન લેવડાતી નહીં ને બોર કરવાની પૈસા હોય એમ કહેવાનું પૈસા હોય તાણ લી એક જમીન માયા ઓછી લાગી જો રહી લે તાર ભવિષ્ય આયા સંજય તારું જોવરાવાનું છે તો સંજય એનું ભવિષ્ય જોવરાવશે સંજય અને પૂનમ અને પાર્વતી એનું જોવરાવશે ટીકા તાર જોવરાવાનું છે અમારે તો નહીં ગ્રહ નડતા ગ્રહ તો ખાલી એક જ માણસ નું નળું છું તમારું પાવર ચાલે સાસરીમાં બી પાવર ચાલે ને પિયરમાં બી તમારું પાવર ચાલે એ પાવર કરસ હોય તો પતિનું સુખ સારું બતાવે પતિનું સુખ સારું બતાવે અમુક દાડે પતિને બીવરાવો છો પતિને બીવરાવો છો પતિ મને બીવડાવી હું તો કોઈ બીવડાવતી નહીં બીવરાવો તો છો પતિ તમારથી બીજે એવા નથી શી ખબર લહેરમું સડી તો તમને લાડુબા ખબર આવે
ને ખોપરી ખસકે નહીં તો વગર ઢોલ તમને ડિસ્કો કરાવે. તમારું લગ્ન ઓપ્શન તારનું થઈ ગયું છે. આ જગામાં તમારું લગ્ન ઓપ્શન તારનું થઈ ગયું હતું. તમારા લગ્ન દિશામાં થોડું કંકાસ બી થતું, પણ આ મજક શાંત રાખવાથી બધું શંકર પતી ગયું. પિયરમાં એક જ ભાઈ તમારું વ્રત રાખે છે. તમારા પિયરમાં છે ને પૂનમબેન, એક જ ભાઈ તમને ખરી સુંદરી ઓડાડે. એક જ ભાઈ તમારું માન મર્યાદા રાખે પિયર. એક વખતે પૂનમબેન પેટની તકલીફ હતી, ટાઈમ આવી જતો, પણ તમારા કસબાને છોટી માતાજીનો ટેકો તો છે. લાલ કપડો વાળી છોટી માતાજીનો ટેકો છે તમારા. એ માતાજી ધન દૌલતના ભૂખા નથી, માણસના ભૂખા છો. ઘર બહુ મોટું દીવા બગડતા. આ નાગનું ભાઈ તમારા માટે બેન થોડું અપરાશ બતાવે. એ નાગ દોષના કારણથી પરિવર્તન થતું નથી. અમુક દાડી તમને ચક્કર બી ચડે, અડધો માતો બી પકડાય. અમુક દાડી સપનામાં નાગ બી જોવા મળે. ઝઘડો નહીં પતતો આખો દાડો હેડે જવાય. પેલા બેનનો શિલ્પા કે મારા તો કમ્પ્લીટ ગ્રહો ચાલુ છે. કે તારું લગ્ન નું જોરાઈ દે, લગ્ન નો અટક્યો છે. આ બે અઠવાડિયામાં હતો, પણ અમુક કેન્સર રહીને 6 મહિના થયા લેટ. હા એ તો પેલો આય નહીં પછી શું થાય? દુબઈ ઘેર આવે પાછું લગ્ન થઈ ગયું. અમારા પેલા રજા મળે ઘેર આવે પાછું લગ્ન કરવાનું. પેલા રજા મળી નહીં કેન્સર રાજી અમને રાશિ પ્રમાણે નોમ નહીં પાડે ડોક્ટરનો. પ્રકારે રાશિ રાજ કરતી નથી, કિસ્મત રાજ કરે. જે કસોટીના દિવસ હતા ને એ કસોટીના દિવસો બધા માતાજી મેળવી લીધા. પછી બીજી ફોર્ચ્યુનર લાવવાનો લાગે છે. ચા મૂકવો ને ડોક્ટરો આ તો હોશિયાર હતો. એટલે પૂનમની જ જફા હતી. તો કઈ અમારે તો આ બાજુ ખાવાનું થઈ ગયું છે, પણ આ બાજુ બધા બે મહારાજ આવ્યા છે ભવિષ્ય જોવા. ડોક્ટરનું ભવિષ્ય જોયું, પૂનમનું જોયું, સંજ્ઞાનું જોયું. તો આ તો ડોક્ટર અડધું ખોટું પડ્યું નહીં? હા હા, એટલે આપણે લાઇટ આપણે એસી લાવશું ને તો આ તકલીફ રહેવાની. સ્ટેબિલાઇઝર લાવવું પડશે. સ્ટેબિલાઇઝર એસીમાં નહીં લાવવાનું. હા, આખા ઘરનું લાવવાનું. લગાવવાનું. તો કઈ ચલો આજ તો રસ લાયા છે પપ્પા. આ તો ડોક્ટર હતા તે રસ. હા તો કઈ ચલો ફટાફટ ખાઈ લઈએ, બધો ખાવા બેસી જશે. ડોક્ટર કે રસ પૂરી નહીં બનાવી, રસ રોટી આ તો નહીં કા શિલ્પાનું બતાવવાનું હતું. શિલ્પાનું શિલ્પા તો આખા ઘરમાં રાજ કરશે. પપ્પાએ આવી જાય એમનું ભવિષ્ય જોવરાય. તો ગાઈઝ આ તો મારા નહીં જોવરાય, ખાલી એમના એનો પપ્પાને ખબર હોય, એમનો સાચું કીધું પપ્પા ભૂલી જાવ. 20 વર્ષે આખી દુનિયા તો જોઈ લીધી હતી. 20 વર્ષમાં બધા અનુભવ થઈ ગયા છે. તો ગાઈઝ આ જે ભવિષ્ય જોરાય અમે ખાલી ઇન્દમ જોરાય એટલે બધા કોઈ માનતા નહીં. હવની ઈચ્છાથી હવનું જોરાવું બરાબર. જેને મોનવું ના મોનવું, હા એટલે જેને મોનવું એ મોન. એટલે 50% તો કોઈ બી સાચું કહી દે. ડોક્ટર ના 5% નહીં દે ડોક્ટર. બધું ખોટું ડોક્ટરનું. એટલે એવું ના હોય ગાઈ. તો જેને કોઈ અંધશ્રદ્ધા ના રાખે બધા.
માં અમાર તો રાશિ પ્રમાણે હે પણ પપ્પા મારા રાશિ પ્રમાણે નહીં બધા રાશિ પપ્પા સબ ભણેલા હતા ને ચોપડી રાખતા ને તે ચોપડીમાં જોઈને નામ રાખે ને પપ્પા એ અમરાવતી ચોપડી અમાર તો રાશિ પ્રમાણે જ બધાનું પંચાંગ હતું પંચાંગ આખું તમે 20 વર્ષે આચુકલું બતાવી તાણું આ દિન આયા ને ડોક્ટર તમને તો આ બે જણ મદદ કરશે આ દિશામાં કીધું તમે બેઠા હતા એટલે આવી ગયા એટલે હું ઉભો થઈને આ બાજુ આ બાજુ એટલે તું અને ટીકલો બે હતા એટલે ડોક્ટર તમને મદદ કરશે તમારા ફી બી ભરવામાં હા નહીં નહીં પૂનમનું બધું સાચું કીધું છે ભલે તારું ખબર નહીં પણ નહીં પણ શિલ્પા તારું જોરાણું હતું તું રાજ કરે ઘરમાં કે નોકરોણી બને કાલ બહુ કમેન્ટ આવી કાલે બહુ કમેન્ટ આવી હતી શિલ્પા તો નોકરોણી રાખીશ શેઠવાણી તો બની ગયા તો મહારાણી બનવાનો મોકો હક નહીં ના કાલ તો કોમેન્ટ આવી હતી શિલ્પાનું તો કોમવાળી જ રાખીશ તમે બિચારી એકલી મૂકીને છે બે જણીઓ જતી રહીશું ચોક જવાનું હોય તો પૂનમનું પાર્વતી ઠેકડો મારીને થારમાં બે થઈ છે હાલો અને કોકે કરીએ ખબર હે કે બુંદનો ફર્જ નિભાવવો પડે પાણી લેવું પડે કેટલો તારીખ તા ઘરમાં થોડું રહેવાનું હોય શિલ્પા નાની બેબી એના કઈ આવી જાય એ ઠેકડો મારી સિલ્વર ટ્રેક્ટર માં ગાડી પર ચડવા અને હું ગરમી ચડી છે અને એસી ચડાવશે એટલે જો નહીં ચોકણ જઈએ આજે જો કાચે રજા આજે શનિવાર છે અરે એ વાત આ પેલો અમેરિકા વાળા જઈને ખિસ્સાને પર ડાયમંડ પહેરવાનું એ ડાયમંડ પહેર્યા શું અને તો આ તો બ્લુ લાઈટ પિંક લાઈન રેડ શું અલગ અલગ ડાયમંડ લાઈટ એ મગા ડાયમંડ પહેરી નાખી ને આમાં બાયરી તો શું કહાનું અને વગડી પર કાપી જવાનું રોટલ લે કેવી રીત બનાવશે मेरी बायरी कब से छपरी हो गई તો કાંઈ જઈએ તો કાલનો બ્લોગ જોવાનું ચાલુ છે કેટલા વાળી કાળ ઝાડ ગરમી પડે છે ગાડી ઉપર જેવું તપ્યું તો ગાઈઝ અમે તો અહીંયા આવ્યા છે ચીકુડીની છે કારણ કે ઘેર તો એટલી ગરમી પડે છે ને કે આવીને મસ્ત અમસો એટલે આરામ કરીએ છીએ પેલી બાદ જાનું ને આ બાદ ટીકો યશવીન લઈને આવ્યો છે લાયા ડોક્ટર મો તો પેલા પંડિત ચાલ્યા જાય છે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે ભાઈ પેલો પવન યાદ ધીમે ધીમે ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का તો ગાઈસ અમાર તો મસ્ત ઓમ સોયલા આ છે એસી દેશી એસી માં અહીંયા પગ અડાય રાખવાનો એટલે મસ્ત ઠંડુ ઠંડુ લાગે દેશી એસી તો ગાઈસ ચીકોડીઓ બધો તો અમે ઘેર આવ્યા છે પણ ગરમી છે તો ગરમી એવી છે ક્યાં ડોક્ટર જવું છે ગરમી ની જતી ગાડી કલર ઉડી ગયો જો કેવું ચીજ આવે છે પાણી ધોઈ નાખવી એટલે બપોરે ગમમાં જમવાનું હજુ દાળ બાટી પમદાળ ગોઠવાની કંકુતરી જો લાવજો હું જોઉં અને લાસડીની મનીવેલ હુકાય છે પૈસા ઓછા થઈ ગયા છે ડોક્ટર ઘણી કમાણી થી જા પાણી જ ખૂટ્યા છે તળિયાનો તો કાંઈ ડૉક્ટર હેડ્યા છે એવાના ઘેર 2 દાડા મહેમાન ગતિ આવ્યા હતા ડૉક્ટર નાખજો સંજય તો એ જઈશું શું કર્યું ખોલ્યો કે નહીં પંખો જો ચાલુ અચારે ખુલી ગયો તો પેલું એ ખુલી ગયું હતું એ નહીં છે ફૂટી ગયો તો તે હા સ્ક્રૂ વીલો થઈ ગયો હા તારી રીતે ફર કરો કે લગી નથી જાય નહીં બંધ કરી દે તો ગાઈસ અમારો પંખો બાથ સંડાસમાં મૂક્યો સંડાસમાં તો રવડાતું નતું તાણો એ રવડાતું નહીં એટલા માટે પંખો મૂક્યો છે
સંડા તો પેપર ફોર્મ કા આપણે મૂક્યો છે કાલ તો એસી નો બસ નહીં મેળા બસ કેમ કાલ વિડીયો નહીં બનાવું વિડીયો બનાવવાનું કાલ લગ્નમાં જવાનું એ તો કહું છું કાલે લગ્નમાં જવાનું પાછું પમદાડે જવાનું અને 27 તારીખે સેટ પહોંચવું આવશું એટલે કાલે વિડીયો હવારે વહેલા શૂટ કરી દઈએ દાદીને છે હેરાન કરું તો એ હવે દાદી બોલ્યો લુગડો વાળવાનો હજી કાલનું ચાલુ જ છે પતિ જ નહીં બાથરૂમમાં આપણે જોઈ કાલનો તો વળી ગયો બધો હો બાથરૂમમાં બાથરૂમમાં નથી સંજો છે પોકી ખુલ્લી નતું જોયું પેલી કઈ હેરાન કરવાની ત્યાં ને મમ્મીને હેરાન કરે છે ટોટકી એ ટોટકી મોટકી તો ગાઈસ પપ્પાને તો ડૉક્ટરને મૂકવા જતા આવી ગયા રિટર્ન આવી જા મૂકીને હા ગાઈસ પાર્વતી વાવ છે એનું પેલું શું કહેવાય એલોવેરા હું ગુડ્ડુ એલોવેરા કુવર પાઠું તો ગાઈસ એક તો વાવી દીધું એલોવેરા અને બીજું ચો વાય જો પાણી વધારે હતું એવું વાય તારું છે બસ તારું બીનું છે તારું જ નહીં કહો તારું હોય તો કે તારું હોય તો કે તારું છે બોલાય દૂધ કેમ આપણે નહીં લાયા દૂધ નહીં આપણે તે લાવી ના દેવાય કૂપાનું હા મંગાઈ દે તમારે મંગાવવાની પૈસા હું નાખું છું તો ગાઈસ અહીંયા તો બધો નાસ્તો કરવા બી ગયો આમાં ખાવાનું ચાણું થશે તો ગાઈસ હોજ પડી એક બાજુ કુકરમાં કોક બનશે આ બાજુ લોટ બંધાય અને પેલી બાજુ ચૂલા ઉપર કોક બનશે કુકરમાં મગ ના જે આવે ખાવાનું જ શકો અમે છો બનાવી કાલ બનાવી કાલ બપોરે કાલ તો પણ નહીં મેળા કાલ બપોરે જમવાનું કાલ હોજુએ જમવાનું પમદાળીએ જમવાનું આપણે તો 2-3 દાડા રોધવું જ નહીં પડે ચો હોય હા તો તમારે ખીચડી બનાવી દેવાની 26, 27, 28 તારીખ સુધી જમવાનું 29 તારીખે ઘેર બનશે ખાવાનું તો ગાઈસ ફાઇનલી જમવાનું થઈ ગયું છે અને આજ તો બનાવીશું મગનું શાક કોરું તાપુકી તો જબરું બનાવો છો તો ગાઈસ અહીંયા ખાવાનું થઈ ગયું છે ચલો ખાઈ લઈએ ફટાફટ શિલ્પા ખાવાનું છે કે નક્કી શિલ્પાને કેમ ના બોલાય ખાવા કે શિલ્પા તો બોલાવતો નહીં કોઈને પપૈયાનું શાક ખાધું છે કાચા પપૈયાનું હા એટલે ગાય કદાચ કોકને ના ખાતું હોય ખાલી આપણે જ નહીં બનાવતો હા પા આપણે તો નહીં કદી બરાબર સારું પપૈયાનું શાક થોડું થોડું ચાખવાનું હોય બધું લઈ લીધું તો ગાઈસ પપ્પા તો યશવી માટે એસી લાવવાની ના પાડું કુલર લાવવાની કીશ મમ્મી શું કરવું છે એમ કે ચોમાસું આવી ગયું કે એસી નો ભાવ વધારે એમ નહીં પણ હજી અઠવાડિયામાં એસીનો મેળ આવે જ નહીં કાલ તો બધું બંધ પમદાર લગ્નમાં ચોથા દાડ લગ્નમાં 4 દાડા લગ્નમાં છીએ તો અમે શું કરવાનું કુલર લાવવું કુલર 2-3 હજારનું મળશે નહીં ના મળે સેકન્ડમાં કોકનું મળ્યો એવું સેકન્ડમાં લાવીને શું કરવા મમ્મી સેપ ડોકલા ઉખડી ગયો હોય એવું અમે તે તાર ભાવ પૂછા 12,000 રૂપિયા કુલર ના હતા 2,000નું અત્યારે શું આવે કાલ તો ના મેળા કાલ તો અમારું વિડીયો બનાવવાનું છે પમદાડે તો લગ્નમાં જવાનું ચોથા દાડે લાસડી લગ્નમાં હા એ તાણ મેળાવા નહીં લાસડી લગ્નમાં જે દાડા આવીએ ને હા હા એટલે સેલવા પપ્પા ના પાડું છું એસી લાવવાનું એસી લાવવાનું ના પાડું છું એટલે કુલર લાવવાનું કહીશું અમુક કાલે તો ના મેળા કાલ તો અમારે વિડીયો બનાવવાનું પમદાર લગ્નમાં જવાનું પપ્પા ના પાડું એસી લાવવાનું યશવી માટે એમ કે કુલર લાવી દઈએ કે 2-3 દાડા તો મેળ આપશે નહીં અને કે ફોર ઉભા રહે એ તો કે 2-3 હજાર આમ 12-13 હજાર રૂપિયા કુલરમાં નાખે એ નાખે તો બીજા 12-13 નાખે તો એસી ના આવી જાય
કરીને એ 2-3 હજારની એસી અરે કુલર 2-3 હજારનો કોણ હાલે છે કે છે? પેલા હતા એ તો પેલા નહીં, એ તો પેલો નહીં આ ચાઇનીઝ આવતો એડવર્ટાઈઝ આવતી 1000 રૂપિયાનું કુલર, 1500નું કુલર, 2 દાડા ચાલુ ને બંધ થઈ જાય એવો કીશું. એવો શું કરવાનું આપણે? બસ લાવવું તો હરખું લાવવું. સારી કંપનીનો દાદા ભાઈ ભાઈ મોય સંતુલન હોય જ પડું કે તઈ જોતા નહીં હોય. પોણીના ઓય કોઈ શો ડફાકા કર્યા છે હોય પોણી ના નહીં, પોણી હોયથી ઓમ આવે છે. પેલી વાત જતું પણ એ વાત પૂરણ કરી એટલે આવાજ આવે છે. કઈ મમ્પા ને મસાલે મસાલે બધું ધોઈ જે થવાને થઈ છે દાદા નહીં ના મસાલા જોડાઈ તો ગાઈસ પપ્પા શિલ્પા ટીકોની ગાડીની અંદર બે એસી ચાલુ કરી. ગાડીમાં એસી ચાલુ કરી હસવી છે શોનથી રમે છે. તાણ એ મને લાગે અગન થતી હોય શરીરમાં કેવું બળે છે આપણને. જો તારી હું અંદરથી બહાર જઈને આવે ને તો રવાતું નહીં. આ પંખો બે કોઈ કોઈ ને ઓના માટે ચાલો તો બસ 2-3 દાડા પછી એસી આવતો ના આવે. 2-3 દાડા ચાલો